તુલસીનો છોડ હિન્દુ ધર્મમાં પવિત્ર અને પૂજનીય છે. તેથી દેવી દેવતાઓની પૂજાની જેમ તુલસીના છોડની પૂજાના પણ કેટલાક નિયમો છે. એવું માનવામાં આવે છે કે તુલસીના છોડમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે અને તેની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. વાસ્તુશાસ્ત્રમાં પણ તુલસીના છોડને ઘર માટે ખૂબ જ ફાયદાકારક કહેવામાં આવ્યું છે. આ પ્રમાણે જે ઘરમાં તુલસીનો છોડ હોય ત્યાં સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે. ઘરમાં લીલા તુલસીનો છોડ રાખવાથી ખુશીઓ આવે છે. એકાદશી પૌરાણિક કથાઓ અનુસાર દેવઉઠની એકાદશીના દિવસે તુલસીજીના લગ્ન ભગવાન વિષ્ણુના સ્વરૂપ શાલિગ્રામ સાથે થયા હતા. તેથી મહિનામાં આવતી તમામ એકાદશીઓ પર તુલસીના છોડને પાણી અર્પણ કરવામાં આવતું નથી અને તુલસીના પાન તોડવામાં આવતા નથી. પરંતુ ભગવાન વિષ્ણુની તમામ પૂજામાં તુલસીના પાન અવશ્ય અર્પણ કરવા જોઈએ. તેથી દરેક ઘરમાં તુલસીની પૂજા નિયમિતપણે કરવી જોઈએ. પરંતુ શાસ્ત્રોમાં કેટલાક દિવસોનો ઉલ્લેખ છે જ્યારે તુલસીને જળ ચઢાવવાની મનાઈ છે. જો તમે આ દિવસોમાં તુલસીને જળ ચઢાવો છો તો તેનાથી આર્થિક નુકસાન થઈ શકે છે. જાણો કયા દિવસે તુલસીને જળ ન ચઢાવવું જોઈએ. રવિવારે તુલસીના છોડને પાણી ન ચઢાવવું જોઈએ. પરંતુ તમે તુલસીને સ્પર્શ કર્યા વિના પૂજા કરી શકો છો. આમાં કોઈ દોષ નથી. એવું માનવામાં આવે છે કે આ દિવસે તુલસી ભગવાન વિષ્ણુ માટે વ્રત રાખે છે. આવી સ્થિતિમાં તુલસીજીનું વ્રત જળ અર્પણ કરવાથી કે સ્પર્શ કરવાથી તૂટી જાય છે. આ સમયે પણ તુલસીના છોડને પાણી ન ચઢાવો. રવિવાર અને એકાદશી સિવાય સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ વખતે પણ તુલસીના છોડને પાણી ન ચઢાવવું જોઈએ. આ સિવાય સૂર્યાસ્ત પછી પણ તુલસીના છોડને પાણી પીવડાવવાની મનાઈ છે.